તંત્ર ધારે તો સામાન્ય માણસનો ધંધો રાતોરાત બંધ કરાવી શકે છે અને તે પણ વાંક ગુના વગર માત્ર પોતાના ટાર્ગેટ પૂરા કરવા માટે. આવી જ એક પોલમપોલ આજે વીટીવી ન્યૂઝે પકડી પાડી છે, જેમાં અમદાવાદ મહાનગરપાલિકાના બોગસ સીલિંગનો પર્દાફાશ થયો છે. એવું બોગસ સીલિંગ કે બિચારા દુકાનદારો ઊંઘતા હોય અને તેમની દુકાન બહાર ગંદકીના ઢગ રાતોરાત ઉભા થઈ જાય અને તે ગંદકીને આધારે બીજા દિવસે તેમની દુકાનોને સીલ પણ લાગી જાય. ત્યારે કેવી રીતે ટાર્ગેટના ચક્કરમાં નિર્દોષ દુકાનદારોને પરેશાન કરે છે અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ, જોઈએ આ રિપોર્ટમાં. એએમસીના અધિકારીઓ હપ્તો માંગવા આવે તો આપી દેજો, હપ્તો નહીં આપો તો તમારી દુકાન થઈ જશે સીલ, રાતમાં દુકાન બહાર કચરો આવી જશે, તમારી આંખ ખુલશે તે પહેલા દુકાનમાં હશે સીલ. માનવામાં ન આવતું હોય તો જરા ધ્યાનથી જુઓ આ દ્રશ્યો. એક સફાઈકર્મી દુકાન બહાર અને રસ્તા પર સફાઈ કરી રહ્યા છે. આપણે ત્યાં સફાઈ રાત્રે અને વહેલી સવારે જ થતી હોય છે, એટલે બધી દુકાનો બંધ છે. પરંતુ ધ્યાનથી જોશો તો એક વ્યક્તિ દુકાન પાસે દેખાશે જે સીલ મારી રહ્યો છે. થોડી વારમાં અન્ય બે વ્યક્તિ આવે છે, જેમાંથી એક દુકાન પર સીલ માર્યાનું પતાકડું ચોંટાડે છે અને પછી ત્રણેય વ્યક્તિ સફાઈ કર્મીને દુકાન બહાર કચરો નાખવાનું કહી ફોટા પાડી જતા રહે છે. જ્યારે સફાઈ કર્મી પણ કચરો ભેગો કરીને દુકાનની બહાર ઠાલવી દે છે, જેથી કરીને દુકાન માલિક ગંદકી ફેલાવતો હોવાનું સાબિત થાય. બોગસ સીલિંગ, હપ્તાખોરોનો ત્રાસ. દુકાનદારોને વારંવાર સોલિડ વેસ્ટના અધિકારી કરે છે પરેશાન. હપ્તાના રૂપિયા ન આપો એટલે થાય છે દુકાન સીલ. દ્રશ્યો બોડકદેવ વિસ્તારમાં જજીસ બંગલો પાસે આવેલા ડિલાઇટ પાન પાર્લર બહારના છે, જેમાં સોલિડ વેસ્ટના અધિકારીઓનું બોગસ સીલિંગ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. અમારી ટીમે પણ દુકાન માલિકનો સંપર્ક કર્યો તો સ્થળ પર ચકાસણી કરી તો કોઈ ગંદકી ન જોવા મળી. દુકાનદાર તો ડરના માર્યા કંઈ બોલી ન શક્યા, પરંતુ ગ્રાહકે ચોક્કસથી તંત્ર સામે સવાલ ઉઠાવ્યા. આ રીતે કાર્યવાહી કેટલી યોગ્ય? કારણ કે ખોટી કાર્યવાહી કરવાની, કચરા નાખી દેવાના અને દંડ વસૂલીને સિલપલ કરવાની, એક નાગરિક તરીકે તમે શું કહેશો? ખોટી વાત છે. આ વસ્તુ તો ના કરવી જોઈએ. કોઈના ધંધા ઉપર નુકસાન થાય, કોઈ ખોટો અત્યારે દંડ ભરે, અત્યારે આટલી તકલીફ પડતી હોય તો એટલે તો ખોટી વસ્તુ છે. જ્યારે આ વિડીયો વીટીવી ન્યૂઝના હાથમાં લાગ્યો અને તંત્રની ટાર્ગેટ પૂરા કરવાની નીતિઓનો પર્દાફાશ કર્યો, ત્યારે અધિકારીઓ પોતાનો લૂલો બચાવ કરતા દુકાનદાર પર દોષનો ટોપલો ઢોળતા નજરે પડ્યા. જ્યારે વિપક્ષે સોલિડ વેસ્ટમાં ભ્રષ્ટાચાર ચરમ સીમાએ હોવાનો દાવો કર્યો. કચરો એ ઠાલવતો નથી. એ વિડીયોમાં એ જે મેં પૂછ્યું એટલે એમનો એક હેતુ આઈસી એક્ટિવિટી તરીકે એનો જ કચરો એને બતાવવાનો હતો કે આ તમારો ટોટલ કચરો છે, આપણે આસપાસમાંથી કોઈ લાવેલો કચરો નથી. પણ એનો પોતાનો વાત સાચી છે. માત્ર ને માત્ર કચરો પાન મસાલાનો, પાનના ગલ્લાનો જ એનો પોતાનો જે આજુબાજુ સુધી ફેલાયેલો છે એ ભેગો કરી અને એને બતાવવા માટેનો હતો. પછી આપ કહો છો એ પ્રમાણે કદાચ એનો આશય, કદાચ એનો પ્રકાર કે એનો જે કરવાની કામગીરી છે એમાં તમે કહો છો એમાં કોઈ ગેરસમજણ ઉભી કરે એવું બન્યું હોય એવું થાય. जिनकी जिम्मेदारी कचरा साफ करने की है वही अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन अहमदाबाद शहर की जनता के दुकानदारों के बाहर कचरा डालता है और फिर वही दुकान को सिल कर बड़ी बड़ी कमाई और बड़ी बड़ी रकम उगराने का काम अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के अधिकारी करते हैं. ये साफ बता रहा है कि सॉलिड वेस्ट डिपार्टमेंट अहमदाबाद शहर की जनता का कचरा साफ नहीं करता, लेकिन उसकी आड़ में उन दुकानदारों के दुकान के बाहर कचरा डालकर पैसे वसूली का कार्य, यानी कि ये साफ बता रहा है कि हफ्ता वसूली सॉलिड वेस्ट डिपार्टमेंट के द्वारा की जा रही है. સવાલ અહીં એ થાય છે કે શું એએમસીમાં ટાર્ગેટ પૂરા કરવા માટે દુકાનદારોને પરેશાન કરવામાં આવે છે? દુકાન બહાર કચરો નહોતો તો કેમ સીલ મારવામાં આવ્યું? સફાઈ કર્મી પાસે કચરો નંખાવનાર અધિકારી કોણ હતા? શું તોડપાણી કરવા માટે આવી રીતે દુકાનદારોને પરેશાન કરશો? શું સોલિડ વેસ્ટ વિભાગ હવે લોકોને શાંતિથી ધંધો પણ નહીં કરવા દે? શું હપ્તા આપવાની દુકાનદાર ના પાડે તો સીલ મારી દેશો? સવાલો અનેક છે, કારણ કે બોગસ સીલિંગનો પર્દાફાશનો નજારો સામે છે.
નિર્દોષને પણ ગુનેગાર બનાવનારની કરતૂતોનો ભાંડો ફૂટ્યો છે. તેવામાં હવે જોવાનું એ રહેશે કે આવા બોગસ સીલિંગ માનનારાઓ સામે કાર્યવાહી ક્યારે થાય છે. કેમેરામેન રાજેશ ગઢવી સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.